દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આપ દરેક હરિગુરુ સંત મહાપુરુષોની વાત પૂરા પ્રેમથી, ભાવથી અને જિજ્ઞાસાથી સાંભળતા હોય છે. એવા દરેક જિજ્ઞાસુ, ભાવિક, પ્રેમી, જતી સતી દરેકને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, આવડા મોટા સંસારની અંદર આપણે ક્યાં છીએ અને આ આપણને બનાવવા વાળો કોણ છે અને એ ક્યાં છે, આના વિશે આપણે ક્યારેક તો વિચાર કરવો એ જરૂરી છે. કારણ કે આપણે લોકોની સામે દ્રષ્ટિ બહુ વખત કરીએ છીએ. એ ફલાણી વ્યક્તિ આવી હશે, ફલાણું આ શું કરે છે, એ જોવાની જરૂર નથી. પ્રથમ દ્રષ્ટિએ આ સંસારની અંદર આપણે અને આપણા પરિવારને સાચો માર્ગ બતાવવાની પ્રથમ કોશિશ કરવી જોઈએ. આપણો પરિવાર આપણા પુત્ર પરિવારને સત્યનો માર્ગ બતાવવું અને આ સંસારમાં કેવી રીતે જીવન જીવવું એ વાસ્તવિકતાનો અનુભવ કરાવવો એ આપણી ફરજ છે. અને એમાં સંતો અને મહાપુરુષો જે વાત કરી ગયા છે ને, એ તો મહાપુરુષોની વાત છે, ગમે ત્યારે આપણને મળશે અને અત્યારે પણ એ ભાવ રાખવું એ જરૂરી છે. પરંતુ આ સંસારમાં સામાજિક લેવલ ઉપર આપણે બધાની સાથે જીવન જીવવા માટે આપણે શું કરવું જોઈએ? પ્રથમ આપણે આપણું જીવન તો વિતાવી દીધું, પણ આપણા બાળ બચ્ચાઓનું જીવન એમની આવનારા સમયમાં કેવું જાય, એ લોકો બરબાદીને પંથે ન જાય, એ લોકો પોતાનું સ્વતંત્ર જીવન આબાદીથી જીવી શકે, એ માટે આપણે કંઈક કરવું જોઈએ. તો એ માટે આપણે કંઈક કરવું જોઈએ તો શું કરવું જોઈએ? તો પ્રથમ તો આપણા બાળકોને શિક્ષણ આપવાની કોશિશ કરવી જોઈએ. આપણા બાળકોને ભણાવવા માટેની મહેનત કરવી જોઈએ. આપણા બાળકોને આપણે એ રસ્તે વાળવા જોઈએ કે પોતે ભણે, શિક્ષણ સારું મેળવે, ઉચ્ચ કક્ષા સુધીનો અભ્યાસ કરે અને સારી એવી નોકરી માટે સારા એવા હોદ્દા પર પ્રાપ્ત થવાની કોશિશ કરે. આ આપણા બાળ બચ્ચાની સાલ સંભાળ આપણે એ રીતે લેવી જોઈએ. આપણું બાળક સ્કૂલ પર જતો હોય, સવારથી જાય છે,
એનો સ્કૂલનો ટાઈમ શું છે, એ ઘરેથી ક્યારે નીકળે છે, સ્કૂલમાંથી છુટ્ટી થવાનો ટાઈમ શું છે, અને ઘરે ક્યારે આવે છે. અને એમાં જો એ ટાઈમ વધારે કાઢે ઘરે આવવામાં, અને ઘરેથી જવા માટે ટાઈમ વહેલો કાઢે, ત્યારે આપણે બાળકને અવશ્ય કહેવું જોઈએ કે બેટા વહેલો કેમ અથવા મોડો કેમ આવ્યો. આ આપણી ફરજ છે. અને આપણે એ નહીં કહીએ તો કદાચ આપણી ખબર બહાર એ કુટેવોમાં એવા લોકોના સંપર્કમાં જશે અને આપણા રાહમાંથી એ અલગ પડી જશે. એટલે આપણે આવડું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ અને એને પૂરો સાથ આપવો જોઈએ. બાળકોને ભણાવવા માટે આપણે એને જરૂરિયાતો પૂરી પાડવી એ આપણી ફરજ છે. અને બાળકને પોતાને દ્રઢ વિકલ્પ કરી અને દ્રઢ મનોબળથી એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે આવડું આ ખરેખર આપણે ચોક્કસ નિર્ણય લઈ અને કરવું જોઈએ. પછી આપણા પરિવારમાં બાળકો અને આપણો પરિવાર પ્રથમ સીધી લીટીએ ચાલતા હોવા જોઈએ. સીધી લીટી એટલે જે સંતોને મહાપુરુષોએ કીધું છે કે ભાઈ તમે માણસ બનો, તો પહેલાં તો આપણે માણસ બનીને જીવવું જોઈએ. આપણે વાર કહ્યું છે કે માંસ ખાતા હોય તે માંસાહારી કહેવાય, એને મનુષ્યનો કહેવાય, માણસનો કહેવાય. કારણ કે મનુષ્યને જે આકાશના વર્ષા ઋતુથી પાકેલી વસ્તુનો જ આહાર કરવો જોઈએ, પણ પેશાબથી પાકેલી વસ્તુનો જો કોઈ આહાર કરતા હોય તો એ રાક્ષસની કક્ષા છે. એટલે આવડું આપણે ચોક્કસ પહેલાં જાણવું જોઈએ. આપણા પરિવારમાંથી કોઈ માંસાહારી નથી ને, એને અટકાવવાની કોશિશ કરવી જોઈએ અને એને સમજાવવા જોઈએ કે માં આપણી જનેતા જના ધાવણ ધાવીને આપણે મોટા થયા હોય, એ માનું દૂધ માનું ધાવણ એ લોહીના ટીપાઓને વલોવી અને બન્યું હોય. પણ જ્યારે એ માનું મૃત્યુ થાય ને, અગર એ બાપનું મૃત્યુ થાય, અગર એકના એક વાલસોયા દીકરાનું મરણ થાય અને શમશાનમાં લઈ જઈ અને પાછા આપણે આવીએ એટલે સ્નાન કરવું પડે છે. આવડું આ શા માટે કરવું પડે છે કે આપણને એવું સમજાણું છે કે આ આત્મા ચાલી ગયો છે, આમાંથી જીવ વયો ગયો છે, આવું આપણે માની લીધું છે. એટલે એ શરીર અપવિત્ર થઈ ગયું છે, એમાંથી પવિત્ર આઈટમ ચાલી ગઈ છે, આવું આપણે માની લીધું છે. અને એટલા માટે આપણે નાવું પડે. ત્યારે દોસ્તો, પોતાના વાલસોયા દીકરાના મૃત્યુક દેહને અડવાથી તો આપણે નાવું પડે. જ્યારે જન્મ આપ્યો છે માતા પિતાના મૃત્યુક દેહને અડવાથી તો નાવું પડે. ત્યારે આજ આ પશુઓના આહાર કરવાથી શું ન બને?
જે મનુષ્યનો મૃતદેહને અડવાથી સ્નાન કરવું પડે ત્યારે પશુઓના જે મૃતદેહ છે એને આમાં ન લખાય. ये कोई शमशान घाट नहीं है, ये कोई कब्रिस्तान नहीं है, એ એક મંદિર છે અને આ મંદિરની અંદર આવી અભટ્ટ વસ્તુ, અપવિત્ર વસ્તુ દાખલ નહીં કરવી જોઈએ. આ વાત આપણે પહેલાં આપણા બાળ બચ્ચાને, આપણા પરિવારને બતાવવી જોઈએ અને એમાંથી સજાગ કરવા જોઈએ. અને જુગાર આપણું બાળક ન રમવો જોઈએ, એનું આપણે ખ્યાલ રાખવો પડે. અને બીજા લોકોને પણ, આપણા પરિવારની નજીક હોય, આપણા સંબંધીઓ હોય તો એને પણ સમજાવવા જોઈએ કે ભાઈ જુગાર ન રમાય. અગાઉના જે લોકો જુગાર રમ્યા છે એની સ્થિતિ અને હાલાત આપણે જોઈ નથી પણ સાંભળી તો છે ને. નળ અને દમયંતી જેવો ઇતિહાસ છે. વિદર્ભ દેશના નળ રાજા જે પુણ્ય શ્લોક કહેવાય. આવો સત્યવાદી મહાપુરુષ એક રાજા જ્યારે જુગારના પાસા ખેલે અને જુગારમાં પોતાનું રાજપાટ બધું હારી જાય અને એને જંગલમાં જવું પડે. અને રાજપાટ હાર્યા પછી હાલત કેવી થાય? પોતાની જ નગરીમાં અને પોતાની જ પ્રજા એને કોઈ આવકારો ન આપે. આવી સ્થિતિ સર્જાય. 5 પાંડવોમાં યુધિષ્ઠિર ધર્મરાજ નામથી પુકારાય, ધર્મરાજ નામથી ઓળખાય એવી હસ્તી જ્યારે એ જુગારના પાસા ખેલે, રાજપાટ ધન દોલત હારી જાય. કહેવત છે, આરો જુગારી બમણું રમે. એમ આ ધર્મરાજ યુધિષ્ઠિર રાજપાટ ધન દોલત સર્વ તમામ હારી ગયા પછી પોતાના 4 ભાઈને પણ હોડમાં મૂક્યા. છેલ્લે બાકી રહેતું એને દ્રૌપદીને પણ હોડમાં મૂકી દીધી. આ જુગારની લત કેવી બધી ભયંકર! માટે આ વાત આપણે અને આપણા પરિવારમાં ક્યાંય કોઈની પાસે ન આવવી જોઈએ. એનું ખાસ ધ્યાન લેવડાવવું દરેકને અને આપણે એમાં સજાગ રહેવું. દારૂ જેને જેને પીધો છે ને એને પૂછો, અથવા અગાઉના લોકોએ દારૂ પીધો છે. એક ઇતિહાસ છે પાવાગઢના રાજા પતઈનો. એ દારૂના નશામાં હતો અને નવરાત્રિના સમયમાં એક બ્રાહ્મણની દીકરી, ઇતિહાસ એવું કહે છે, મહાકાળનો ગરબો લઈ માથે અને ગરબે રમવા આવી હોય અને એમાં રાજા પતઈ જોવા ગયા હોય, પણ દારૂના નશામાં કંઈક અવર હતો. અને એ આ દીકરીનો પાલવ ઝાલે અને ત્યારે એમ કહેવાય છે કે એ મહાકાળી આ બાળાના રોમે રોમે પ્રગટી અને પતઈને કહે કે હે પતઈ, તું માગી આપું, હું તારી પાવાની દેવી મહાકાળી તને પ્રસન્ન છું. પણ
પતઈ રાજા ન સમજી શક્યા, કારણ કે દારૂના નશામાં હતા. એની વિચારધારા બદલી નહીં. હે પતઈ રાજા, હાથી ઘોડા સુખપાલ, આપું તને ઘેલુની ગુજરાત, તું માગે આપું. પણ દારૂના નશામાં ન બોલવાના શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવે અને એ દીકરીના મુખમાંથી એવા શબ્દો નીકળે કે ફટ પાવાના રાજા પાવો તારો પ્રલય થશે. અને ઇતિહાસ કહેશે કે થઈ ગયો. આવી ઘણી બધી વાતો છે, ત્યારે આપણે એમાંથી પણ વંચિત થઈ જવું જોઈએ અને આપણા બાળ બચ્ચાને આ વાતો સમજાવવી પડે ઇતિહાસની, અને આ ઇતિહાસની વાતો સમજાવી અને એને સાચા રસ્તે જવાની લાઈન આપવી પડે. આ ફરજ આપણી છે અને આપણે આપણી ફરજને ચૂકી જઈશું અને આપણે આ બાળકને નહીં આપીએ ધ્યાન, અને આપણે એક જ માનતા હોય કે આપણે તો જ્ઞાની છીએ, અથવા તો આપણે તો સત્સંગમાં જવું છે, આપણે સત્સંગ કરવો છે, પણ પાછળ શું થાય છે એ આપણે વિચારવું જરૂરી છે. આપણે સત્સંગ કરીએ છીએ, આપણે બધું છોડવું છે, પણ આપણા પાછળ આપણી પેઢીના બાળકો શું કરી રહ્યા છે એ ચોક્કસ આપણે ધ્યાન આપવું પડે. કારણ આજનો યુગ છે શિક્ષણનો. આપણા બાળકો શિક્ષણના પંથે નહીં ચાલે, શિક્ષણ નહીં મેળવી શકે તો આગળ રોટી કમાવા માટે એને બહુ મહેનત કરવી પડશે. પણ યદિ આપણે પંથે વાળા હશે, બાળકોને શિક્ષણના માર્ગે દોરવા હશે, તો એનું જીવન સાર્થક બનશે. અને પછી પરમ તત્વની વાતોનું તો એને જ્ઞાન હોય જ. માટે દોસ્તો, આપણે આપણા જીવનમાં આપણે તો પરમાત્માના નામની વાતોને અનુભવી અને આપણે માર્ગે હાલીએ છીએ, પણ આપણી પેઢીમાં આપણા બાળકોને, આપણા વારસદારોને આ લાઈન ઉપર લેવા માટે પ્રથમ જીવન જીવવાની શૈલી બતાવવી એ જરૂરી છે. અચ્છા દોસ્તો, આપની આ વાત આજે હું અહીંયા રાખું છું, અને મારો આ વિડીયાની અંદર જે રજૂઆત આપ સાંભળતા હોય અને દરેકને જો વ્યાજબી લાગે તો આ વિડીયાને લાઈક આપે અને શેર કરે, અને મારો વિડીયો સાંભળવા માટે મારી ચેનલ પર કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. અચ્છા દોસ્તો, જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.